હિંમતનગર ઇલોલ દાવડ રોડ પર એક જ મહિનામાં બીજી વાર અકસ્માત. મૂનપુર પટ્ટે પાસે બટાકા ભરેલી ગાડી પલટી. સાબરકાંઠા હિંમતનગર ઇલોલ દાવડ રોડ પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. આ રોડ પર આવેલા મૂનપુર પાટિયા પાસે એક જ મહિનાની અંદર ફરી એક જગ્યાએ એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં બટાકા ભરેલી અશોક લેલેન્ડ ગાડી પલટી મારી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બેરિંગ તૂટતા કે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 30ની રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ એક અશોક લેલેન્ડ ગાડી હિંમતનગર તરફથી આવી રહી હતી. તે દરમિયાન મૂનપુર પટ્ટા પાસે અચાનક ગાડીના વ્હીલનું બેરિંગ તૂટી જતા અથવા અન્ય કોઈ અગમ્ય કારણોસર ચાલકે ગાડી પરનો કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવતા જ બટાકા ભરેલી ગાડી રોડ પર પલટી મારી ગઈ હતી. ગાડીમાં નજીકમાં જ આવેલી એક કોલ્ડ સ્ટોરેજ ફેક્ટરીમાંથી બટાકા ભરેલા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં જ હિંમતનગર ઇલોલ આઉટપોસ્ટ પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ રોડ પર ટ્રાફિક જામ ન થાય તે માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિકોમાં રોષ. રોડની ખરાબ સ્થિતિ જવાબદાર. સ્થાનિક લોકોના અજાણ્યા અનુસાર આ રોડ પર ચોક્કસ વળાંક કે ઓળખ હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. એક જ મહિનામાં એક જ જગ્યાએ આ બીજો અકસ્માત થતાં વાહન ચાલકોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે અને તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય સાઇન બોર્ડ કે સુધારો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. રિપોર્ટર આબિદ અલી ભુરા, સાબરકાંઠા. રિપોર્ટ આબિદ. બન્યું લગભગ રાતે 10:30 વાગે ત્યાં ગાડી નીચે ઉતરી હતી પેલા ગલ્લા से પછી પાછો ઉપર ચડાવવા ગયા તો ચડી નહીં નીચે લગતા નહીં. કોઈને વાગ્યું છે? ના કોઈને વાગ્યું નહીં, કોઈ જાનહાનિ નહીં. બરાબર. કઈ જગ્યાએ જતા તમે? અમે આ ઇસ્કોન બાલાજી. અને કઈ જગ્યાએ ભર્યું હતું? રાણાસર. રાણાસર થી ભર્યું હતું? ઓકે.